140 કરોડની વસ્તી ધરાવતા હિન્દુસ્તાનમાં સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપના 85 કરોડથી વધુ યુઝર્સ છે. હવે આ જ વોટ્સએપને સુપ્રીમ કોર્ટે ભારત છોડવાની ચેતવણી આપી દીધી છે. કારણ છે એડ્સ, યુઝર ડેટા અને પ્રાઇવસી. આખરે એવું શું થયું કે સુપ્રીમ કોર્ટ આટલી નારાજ છે? શું વોટ્સએપ હવે ખરેખર ભારત છોડી દેશે? જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. તાજો મામલો વોટ્સએપની જાન્યુઆરી 2021ની પ્રાઇવસી પોલિસી અપડેટથી શરૂ થયો, જેના મુજબ વોટ્સએપ પોતાના યુઝર્સનો ડેટા મેટાની અન્ય કંપનીઓ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરી શકે છે. આ ડેટાનો ઉપયોગ માર્કેટ સર્વિસીસ અને ઓફરિંગ્સ ચલાવવા અને યુઝર્સ માટે સેવા વધુ સારી બનાવવા માટે થઈ શકે છે. યુઝર્સને માત્ર 2 વિકલ્પો આપવામાં આવ્યા: અથવા તો આ પોલિસી સ્વીકારો, નહીં તો તમારું અકાઉન્ટ ડિલીટ કરી દો. ત્યારબાદ વોટ્સએપે કહ્યું કે પર્સનલ ચેટ્સ એન્ક્રિપ્ટેડ છે. માત્ર બિઝનેસ કે કંપની સાથેની વાતચીત જ વોટ્સએપ વાંચી શકે છે. માર્ચ 2021માં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIએ વોટ્સએપની પ્રાઇવસી પોલિસીની તપાસ શરૂ કરી અને નવેમ્બર 2024માં મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. આની સામે મેટા વોટ્સએપે ડિસેમ્બર 2024માં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે NCLATમાં અપીલ કરી, પરંતુ દંડ જળવાઈ રહ્યો. ત્યારબાદ જાન્યુઆરી 2026માં મેટા વોટ્સએપે NCLATના દંડ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા. આ જ કેસમાં 3 ફેબ્રુઆરીએ CJI સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે તમને એક પણ જાણકારી શેર કરવાની પરવાનગી નથી આપતા. વોટ્સએપના પ્રાઇવસી પોલિસીના વિકલ્પો એક પ્રકારની જબરદસ્તી છે. જો તમે આપણા બંધારણનું પાલન ન કરી શકો તો ભારત છોડી દો. અમે નાગરિકોની પ્રાઇવસી સાથે સમાધાન નહીં થવા દઈએ. મેટા તરફથી સિનિયર એડવોકેટ